ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उवज्जायाणं नमो लोहि सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। इस समयसा नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने प्रथम गाथा में मांगलिक करके समयसार कहने की प्रतिज्ञा की। दूसरी गाथा में आचार्य भगवंत ने समय का स्वरूप बताया और समय दो प्रकार से परिणमन कर सकता है, स्वसमय और परसमय। स्वसमय का स्वरूप और परसमय का स्वरूप भी आचार्य भगवंत ने बताया। तीसरी गाथा में आचार्य भगवान ने कहा कि स्वसमय रूप परिणमन करना वो सुंदर है, लेकिन दूसरे द्रव्य में एकत्व करके दूसरे द्रव्यों में मोह करने से जो परसमय प्रवृत्ति शुरू होती है वो बंध की कथा है। परसमय प्रवृत्ति विषमवाद को खड़ा करती है। चौथी गाथा में आचार्य भगवान ने बताया कि अनादि काल से जितने अज्ञानी हैं किसकी बात की? अनादि काल से अज्ञानी, उसको काम भोग बंधन की कथा जो है उसका परिचय किया है, उसकी बात सुनी है, उसका अनुभव किया है। लेकिन
काम भोग बंधन उससे भिन्न जो आत्मा का स्वरूप एकत्व स्वरूप है, ऐसे एकत्व स्वरूप आत्मा को कभी उपलब्ध नहीं किया, यानी कभी भी काम भोग बंधन की कथा उससे भिन्न जो एकत्व स्वरूप आत्मा है, वो कभी भी अज्ञानी को सुलभ नहीं हुआ। चौथी गाथा की टीका में हम वहां तक आए हैं कि संसार रूपी चक्र में, यानी पुण्य पाप के फल स्वरूप चार गति में यानी दुख रूप संसार में अज्ञानी दो घंटी के पड़ के बीच में ऐसा भीष में आया है वो बात दिखाने के लिए आचार्य भगवत ने पंच परावर्तन की बात बताई। यहां तक विषय चला है। फिर से गुजराती में मैं पहली गाथा से यहां तक इसलिए दिखाता हूं कि आचार्य भगवंत समय शब्द में से न्याय युक्ति से एक एक बात खोलकर 415 गाथा की रचना करेंगे। आचार्य भगवान ने शुरुआत की है जो प्रतिज्ञा में कहा कि मैं समय सार को कहूंगा, उसमें समय शब्द से शुरू किया है। फिर से गुजराती में आचार्य भगवंते प्रथम गाथा में માંગલિક કરીને હું સમયસારને કહીશ એવી પ્રતિજ્ઞા કરી। બીજી ગાથામાં સમયનું સ્વરૂપ સમય બે પ્રકારે પરિણમી શકે છે, સ્વસમય અને પરસમય। એમાં સ્વસમય પરસમયનું સ્વરૂપ બીજી ગાથામાં બતાવ્યું। ત્રીજી ગાથામાં એમ કહ્યું કે સ્વસમય રૂપે પરિણમવું એ સુંદર છે, પણ
પરમાં એકત્વ કરીને પરિણમવું એટલે કે પરસમય રૂપે પરિણમવું, એનાથી બંધનની કથા શરૂ થાય છે. પરસમય રૂપે પરિણમવું એટલે સ્વભાવથી વિરુદ્ધ પરિણમન કરવું. એ વિસંવાદ ઉત્પન્ન કરે છે, ઝઘડો ઉત્પન્ન કરે છે. ચોથી ગાથામાં કહ્યું કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ, અનાદિ અજ્ઞાની, એમણે કામ ભોગ બંધનની કથા સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવ કર્યો છે, પણ કામ ભોગ બંધનની કથાથી ભિન્ન એવું આત્માનું એકત્વ સ્વરૂપ એને ક્યારેય પણ પ્રાપ્ત કર્યું નથી. ચોથી ગાથાની ટીકામાં આચાર્ય ભગવંતે એમ કહ્યું કે જે સંસાર રૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, સંસાર રૂપી ચક્ર એટલે કે ઘંટીના બે પડ વચ્ચે અનાજ નાખ્યું હોય, એ ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જાય, ભીસાઈ જાય, એમ અજ્ઞાની જીવ ચાર ગતિના પરિભ્રમણમાં પીસાઈ ગયો છે, ભીસાઈ ગયો છે. ચાર ગતિના દુઃખો બતાવવા માટે આચાર્ય ભગવંતે પંચ પરાવર્તનનું સ્વરૂપ બતાવ્યું. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. એમાં આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પરાવર્તન સુધી વાત કરી છે. હવે ભવ પરાવર્તન બતાવે છે. ત્યાં આચાર્ય ભગવંત એમ કહે છે કે જીવ નિરંતરપણે એટલે કે અનાદિ કાળથી આજ દિવસ સુધી અનંત ભવ કર્યા, તિર્યંચ ગતિ છોડીને કા નારકી થયો, મનુષ્ય થયો, નારકીપણું છોડીને કા તિર્યંચ થયો, મનુષ્ય થયો, મનુષ્યપણું છોડીને કા તિર્યંચ, નારકી કે દેવ થયો. એમાં તિર્યંચના ભવ અનંતવાર કરી ચૂક્યો છો અને મનુષ્યમાં રાજા મહારાજા શેઠ પણ થઈ ચૂક્યો છો. એ પણ પદ અનંત વખત મળ્યું છે. તું ભિખારી છો, દુઃખી છો. ભિખારી કેમ કીધો કે 12માંથી તને કાંઈ જોઈએ છે,
ખરેખર તારે સુખ જોઈએ છે તો તારા આત્માનું સ્વરૂપ છે. ખરેખર સુખ તો આત્મામાં પડ્યું છે, પણ આત્મામાં સુખ સ્વભાવ છે એ તરફ તારી દ્રષ્ટિ નથી, ત્યાં તારો ઉપયોગ નથી. હું સુખ સ્વભાવી છું એવું તને શ્રદ્ધા અને ભાન નથી. તીર્થંકર પરમાત્માએ એમ કહ્યું છે, તું અનંત ગુણાત્મક છો, અનંત શક્તિવાન છો, અનંત ધર્માત્મક તો છો. તારી પાસે જ્ઞાન અને સુખરૂપી લક્ષ્મી છે, એનો ભંડાર છે. સાદી અનંતકાળ તું કેવળ જ્ઞાન એટલે કે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ પ્રગટ કરી શકે એમ છો. પણ અજ્ઞાની મૂર્ખ છે. આત્માના સ્વરૂપને સમજવા માંગતો નથી. અજ્ઞાની શુભ રાગ કે શરીરની ક્રિયામાં રચ્યો પચ્યો રહે છે, દુઃખી થાય છે. પણ જે સુખ આકુળતાથી રહિત છે એવા સુખ સ્વભાવની મૂર્તિ આત્મા પોતે છે. એની અજ્ઞાનીને ખબર નથી. અને બહારમાં કર્તા અને ભોગતા બુદ્ધિને ઘૂંટે છે. અનંત ભવના તે અનંત કષ્ટ ભોગવા. એ તારા દુઃખની કથા કોઈ કહી ન શકે શબ્દ દ્વારા, એટલા દુઃખ તે ભોગવા છે. આ દુઃખ, આ ચાર ગતિનું બંધન અત્યંત બુરું એટલે કે વિસંવાદ ઉત્પન્ન કરે એવું છે. क्या कहा? भव परावर्तन. फिर से हिंदी में. अज्ञानी मिथ्या दृष्टि जीव अनादि से आज तक अनंत भव परावर्तन किया है. भव 4 प्रकार का होता है: तिर्यंच, नारकी, मनुष्य और देव. तिर्यंच में से मरकर देह परिवर्तन करके तो नारकी के मनुष्य हुआ. नारकी का देह छोड़कर अनंत बार तिर्यंच या मनुष्य हुआ. मनुष्य का देह छोड़कर अनंत बार तिर्यंच, नारकी और देव हुआ. और देव का भव छोड़कर मनुष्य या तिर्यंच हुआ. ऐसे भव परावर्तन आज तक तूने अनंत बार किया. मनुष्य में
तू राजा हुआ, नगर सेठ हुआ, धनपति हुआ, अनंत बार हुआ, लेकिन बाहर का धन मांगना वो तो भिखारी है, वो तो दुखी है। क्योंकि उसको अज्ञानी को, मिथ्या दृष्टि को, भिखारी को, बहु परावर्तन करने वाले जीव को आत्मा का स्वरूप आनंद स्वरूप है, सुख स्वरूप है। आत्मा अनंत शक्ति का भंडार है, आत्मा आनंद गुण का भंडार है, आत्मा अनंत धर्मात्मक है, आत्मा में ज्ञान आनंद सुख भरा है। ये बात का श्रद्धा और ज्ञान अज्ञानी को नहीं है। अज्ञानी सुख के लिए है बाहर में दोट लगाता है। ज्ञानी उसको मूर्ख कहते हैं। जैसे मृग को अपनी नाभि में कस्तूरी है और कस्तूरी की सुगंध चारे ओर फैली हुई है, और जिस दिशा में हवा चलती है उस दिशा में कस्तूरी की सुगंध फैल जाती है। तो मृग कस्तूरी के लिए उसकी सुगंध पर से बाहर में दोट लगाता है। उसको मालूम नहीं कि ये सुगंध मेरी नाभि में से निकली है। उसी प्रकार अज्ञानी को मालूम नहीं है कि इंद्रिय सुख दुख भी मेरे ही सुख गुण का विपरीत कार्य है, और अतीन्द्रिय सुख भी मेरे सुख गुण का कार्य है। अज्ञानी के पास भी अनंत सामर्थ्य वाला ज्ञान और सुख स्वभाव उसके पास है। वो अपना ज्ञान और सुख प्रकट कर सकता है अपने स्वभाव में से, लेकिन वो सुख प्रकट करने के स्थान पर अज्ञानी शरीर की क्रिया या तो स्वभावरूप क्रिया में रचा पचा है, उसके कारण उसको आकुलता होती है। ज्ञानी तो कहते हैं ये अज्ञानी की क्रियाएं पर का मैं करता हूँ और पर का भोगता हूँ, ये दोनों विपरीत मान्यता के कारण अज्ञानी को 5 प्रकार का परावर्तन होता है, और ऐसा बहु परावर्तन होता है। अब भाव परावर्तन। जीव अज्ञान दशा में 2 प्रकार का भाव कर सकता है।
शुभ और अशुभ भाव। शुभ प्रवृत्ति को छोड़कर अशुभ प्रवृत्ति करे, अशुभ प्रवृत्ति को छोड़कर शुभ प्रवृत्ति करे। ऐसा क्यों होता है? तो कि अज्ञान दशा में कोई समान प्रकार के परिणाम अंत मुहूर्त काल से ज्यादा टिक नहीं सकता। तो शुभ में से पलटकर अशुभ, अशुभ में से पलटकर शुभ, ऐसा भाव रूपी भाव परावर्तन अनादि काल से अनंत बार अज्ञानी ने किया। शुभ भाव का प्रकार अनंत, अशुभ भाव का प्रकार अनंत, दया, दान, व्रत, तप, पूजा, भक्ति वो शुभ भाव है। ऐसा शुभ भाव अनंत बार किया। अशुभ भाव चोरी करना, झूठ बोलना, पर स्त्री गमन करना, परिग्रह इकट्ठा करना, ये सब पाप भाव है, अशुभ भाव है। सच्चे देव शास्त्र गुरु की विराधना करना अशुभ भाव है। और अशुभ भाव के फल में एक केंद्रीय में भी चला गया। एक केंद्रीय पना में भी शुभ भाव होता है, वहां मुख्यता अशुभ भाव की है। ये व्यापार की प्रवृत्ति अशुभ भाव है। घर कार्य, भोजन बनाना है, घर को साफ रखना है, सब अशुभ की प्रवृत्ति। विषय की वासना, विषयों के भोगोटा की भावना, ये सब अशुभ भाव है, पाप भाव है। अनादि से आज तक अज्ञानी ने शुभाशुभ भाव अनंत बार किया। ऐसा पंच परावर्तन भी अनंत बार किया, जिसके कारण जीव को चार गति में अनंत अनंत बार जन्म हुआ, परिभ्रमण हुआ। ऐसे संसार चक्र में अज्ञानी जीव पीड़ित हो गया, दुखी हो गया। फिर से भाव परावर्तन। अज्ञानी जीव अनादि काळથી આજ દિવસ સુધી બે જ પ્રકારના ભાવ કર્યા છે, શુભ અશુભ। શુભના પ્રકાર પણ અનંત, અશુભના પ્રકાર પણ અનંત। ભગવાનનો અભિષેક કરે, પૂજા કરે, ભક્તિ કરે, વ્રત તપ પાળે, દયા કરે, દાન કરે, એ બધા શુભ ભાવ। हिंसा करे, चोरी करे, झूठ बोले,
પર સ્ત્રી પ્રત્યેના કે ભાવ, પરિગ્રહ, એ બધા અશુભ ભાવ છે. જીવ સમાન પ્રકારના ભાવમાં અંતમુહૂર્ત કાળથી વધારે કાળ ટકી શકતો નથી. માટે જીવ શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં આવે, અશુભ ભાવ છોડી શુભ ભાવમાં આવે, એવું અનાદિકાળથી ચાલે છે. જીવને આવા વિષય કસાયના ભાવો ભોગવવામાં એ વિષય કસાયના ભાવો ભોગવતા એના ફળમાં 4 ગતિનું પરિભ્રમણ પડે છે, જેને કારણે જીવને પંચ પરાવર્તન રૂપ પરિભ્રમણમાં પીસાવું પડે છે અને જીવ એમાં પીસાઈને દુઃખી થાય છે. જીવ એકેન્દ્રીયથી શરૂ કરીને પંચેન્દ્રિય સંગની થયો, એવા પરાવર્તનો કર્યા. હવે આગળ કહે છે, કેવો છે જીવલોક? ટીકાની 5મી લીટી છે. કેવો છે જીવલોક? તો કે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્યક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત કર્યું છે. અહીંયા સુધી વિસ્તાર થયો. હવે આગળ, સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત, જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરમાં પીડા પ્રગટ થઈ છે, આંકડો બનીને મૃગજળ જેવા વિષયગ્રામને એટલે કે ઇન્દ્રિય વિષયોના સમૂહને જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે, અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી કામભોગની કથા તો સૌને સુલભ એટલે કે આરામથી પ્રાપ્ત છે, સુખ પ્રાપ્ત છે, એટલે ઇન્દ્રિય સુખ પ્રાપ્ત છે, સહેલાઈથી પ્રાપ્ત થાય છે. શું કહ્યું? સમસ્ત વિશ્વ એક છત્ર રાજ્યથી વશ લોકાકાશમાં અનંત જીવો સંસારરૂપી ચક્રમાં ઘૂમે છે. એનું કારણ શું? તો કે અનંત જીવોને મોહરૂપી ભૂત વળગી ગયું છે. અનંતે અનંત જીવો અજ્ઞાની
દર્શન મોહ અને ચારિત્ર મોહને વશ થઈ ગયા છે. અનંતે અનંત અજ્ઞાની પરમાં હુંપણું અને રાગ દ્વેષ કરે છે. એવા મોહરૂપી ભૂત આખા વિશ્વમાં ફેલાઈ ગયું છે. એ મોહનું રાજ્ય એક છત્ર નીચે ચાલે છે. એ મોહરૂપી ભૂત અનંત જીવોને બળદની માફક બહાર બેવડાવે છે. આ મોહરૂપી પરિણમન કરવાથી જેમ જ્વાળામુખી ફાટી નીકળે તો એ જીવોને દજાડી દે. એ જ્વાળામુખી જીવોને પીડા ઉત્પન્ન કરે. એમ કે છે મોહરૂપી જ્વાળા જોરથી ફાટી નીકળી છે. જીવોને તૃષ્ણારૂપી રાગના દાહથી, તૃષ્ણારૂપી એટલે અજ્ઞાની જીવોને ઈચ્છા છે કે હું આ પ્રાપ્ત કરી લઉં, ઓલું પ્રાપ્ત કરી લઉં, ઓલું પ્રાપ્ત કરી લઉં. એ તૃષ્ણા પરદ્રવ્યની, પરદ્રવ્યની તૃષ્ણા, પરદ્રવ્યને ભોગવવાની તૃષ્ણા. એ તૃષ્ણારૂપી રોગ અજ્ઞાની જીવની દશામાં ઉત્પન્ન થયો છે. એ તૃષ્ણારૂપી રોગ જીવના પરિણામને દજાડે છે, સુખ શાંતિ હણી નાખે છે. એ તૃષ્ણારૂપી મોહને કારણે, તૃષ્ણારૂપી રોગને કારણે, તૃષ્ણારૂપી દાહને કારણે જીવના અંતરંગ પરિણામમાં પીડા ઉત્પન્ન થાય છે. આ જુઓ પરસમય રૂપે પરિણમવાનું ફળ. આ પરસમયમાંથી આચાર્ય ભગવાન બધું ખોલે છે. તને અંતરંગમાં પીડા ઉત્પન્ન થઈ છે એમ કહે છે. આંકડો બની એટલે કે બાહુરો બની મૃગજળ જેવા વિષયગ્રામને, મૃગજળ કોઈ જળ નથી. મૃગજળ કોને કહેવાય? કે નજીકમાં ક્યાંય સરોવર હોય અને સૂર્યપ્રકાશ પડતો હોય, એ બેના નૈમિત્તિક સંબંધ ઉપરથી પ્રકાશને કારણે ક્યાંય દૂર તમને એમ લાગે કે અહીંયા પાણી છે, જ્યાં ત્યાં સુધી પહોંચે તો ખબર પડે કે અહીંયા તો કંઈ નથી. અમને તો દૂરથી પાણી છે એમ દેખાતું હતું. પછી ખ્યાલ આવ્યો કે સૂર્યપ્રકાશ અને પાણી
बिना નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પ્રકાશની પરિપાટી કોઈ એવી ઉત્પન્ન થાય છે કે તમને દૂર જડ છે એવો આભાસ ઉત્પન્ન કરે. એમ અજ્ઞાની એની જે તૃષ્ણા ઉત્પન્ન થઈ, અંતરંગમાં પીડા ઉત્પન્ન થઈ, બાવરો બન્યો ને 5 ઇન્દ્રિય એના વિષયોમાં સુખ છે એમ સમજીને ઇન્દ્રિયના વિષયોમાં ફરતો વીંટળાઈ ગયો અને એ ઇન્દ્રિયના વિષયોથી સુખ મળે છે એવું અજ્ઞાન ઉત્પન્ન કર્યું. પોતે તો ઇન્દ્રિયના વિષયોમાં દોડે, બીજાને પણ એનું જ્ઞાન આપે કે આ કરવા જેવું છે. અમે તો ન્યાલ થઈ ગયા, અમને મજા પડી ગઈ. અરે યુરોપ એક વખત ફરવા જેવું, તમે ક્યારેય નથી ગયા? યુરોપ એટલે યુરોપ છે, ફરવા જેવું છે. બીજાને એવી સલાહ આપે. જિંદગીમાં એક વખત જઈ આવવું. અમે દુઃખી થઈ આવ્યા, તમે દુઃખી થઈ આવો એમ. છે દુઃખ માયનું સુખ એટલે મૃગજળ જેવો કીધો. અરે ઇન્ડિયામાં કંઈ નથી, આટલા પૈસા છે, એક વર્લ્ડ ટૂર કરી આવો. કામભોગ બંધનની કથા એનું આચાર્યપણું કરે. આચાર્યપણું કરે એટલે બીજાની કામભોગ બંધનની કથા સમજાવે. અમે ખૂબ મોજશોખ કર્યા, તમે કરી લો. આ યુવાની છે શું કામની? જેમાં સુખ નથી એમાં સુખ માને. 5 ઇન્દ્રિય કે એના વિષયોમાં સુખ નથી એમાં સુખ માને. એ 5 ઇન્દ્રિય એના વિષયોમાં ઘેરો કાલે એમાં એકાગ્ર થાય, ઓતપ્રોત થાય અને બીજાને પણ પરસ્પર આચાર્યપણું કરે. બીજાને પણ એમ કહે કે તમે પણ અંગીકાર કરો, આ કરવા જેવું છે, તમે મને યાદ કરશો. આ કામભોગ બંધનની કથા અજ્ઞાનીને સરળતાથી મળી છે, સરળતાથી પ્રાપ્ત કરે છે. સુલભ છે એના માટે. અનાદિથી એ જ કર્યું છે. પણ કામભોગ બંધનની કથા કરનારાએ કામભોગ બંધનની કથા સુલભ કરી છે, પણ નિર્મળ વેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભીન દેખવામાં આવે છે એવું માત્ર ભીન આત્માનું એકપણું જ, જે સદા પડે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કસાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી
અત્યંત તિરોભૂત પામ્યું છે, ઢંકાઈ રહ્યું છે. શું કહે છે? આ કામભોગ બંધનની કથા એને પ્રાપ્ત કરી ભોગ ભોગવા, એમાં સુખ માયનું છે નહીં, માયનું. તો કે છે કે કામભોગ બંધનની કથાના પરિણામ છે એનાથી ભિન્ન, એનાથી જુદું, નિર્મળ અને સ્પષ્ટ ભેદ જ્ઞાન છે. એ ભેદ જ્ઞાન દ્વારા કામભોગ બંધન કથાથી રહિત ભિન્ન દેખવામાં આવે. કોને ભિન્ન દેખવામાં આવે? આત્માનું એકરૂપપણું એટલે જ્ઞાયક સ્વભાવ, આત્માના શુદ્ધ સ્વભાવ. આ કામભોગ બંધનથી ભિન્ન આત્માનું એકરૂપ સ્વરૂપ ભેદ જ્ઞાન પ્રકાશિત કરે છે. ખરેખર આત્માનું એકરૂપપણું તો ત્રણેય કાળ પ્રત્યેક સમયે પ્રગટપણે અંતરંગમાં છે. જીન મંદિરમાં ભગવાન દર્શન ક્યારે આપે? તો કે તું જ્યારે જા ત્યારે ત્યાં તો ભગવાન બેઠા જ છે. એમ જ્ઞાયકના દર્શન ક્યારે થાય? એકરૂપ ત્રિકાળ શુદ્ધાત્માના દર્શન ક્યારે થાય? તો કે જ્યારે તું ત્યાં દ્રષ્ટિ કર અને જ્યારે તું ત્યાં ઉપયોગ લઈ જા ત્યારે જ્ઞાયક સ્વભાવના દર્શન અને એનું જ્ઞાન થાય. પણ જ્ઞાયક છે ક્યાં? ત્રિકાળ શુદ્ધાત્મા છે ક્યાં? તો કે એ તો જીવતો જાગતો એકરૂપ અંતરંગમાં એટલે તારા પરિણામમાં જ પ્રકાશમાન, જાણનારો દેખનારો પ્રકાશમાન એ તો વિદ્યમાન જ છે. શું કહ્યું? કે કામભોગ બંધનની કથા તું છોડે તો કામભોગ બંધનની કથાથી રહિત એવો આત્માનો શુદ્ધ સ્વભાવ અંતરંગ પરિણામમાં છુપાઈને વિદ્યમાન છે. એને તારે જાણવો હોય તો ભેદજ્ઞાન કર. ભેદજ્ઞાન કર એટલે એક બાજુ ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, બીજી બાજુ કામભોગ બંધનની કથા છે. એ કામભોગ બંધનની કથાથી રહિત આત્માનો એકરૂપ સ્વભાવ છે. એ કામભોગ બંધનની કથા એને ગૌણ કર, એકરૂપ આત્મ સ્વભાવને મુખ્ય કર. એ કામભોગ બંધનની કથામાં તો એકરૂપ સ્વભાવ છુપાયેલો છે. એ કામભોગ બંધનની કથામાં તો આત્માનો એકરૂપ સ્વભાવ તિરોભૂત થયેલો છે. એવા કામભોગ બંધનની કથાથી રહિત
આત્માનું એકપણું, એના ઉપર દ્રષ્ટિ અને ઉપયોગ મૂક તો કામભોગ બંધનની કથા નાશ પામશે, તારો શુદ્ધાત્મા વિદ્યમાન થશે, અનુભવમાં આવશે, તારું વેદ જ્ઞાન એને જાણી લેશે. फिर से हिंदी में ये समस्त विश्व यानी समस्त अज्ञानी मोह रूपी भूत में वश हो गया. सभी अज्ञानी को एक रोग उत्पन्न हुआ, पर में हूंपना किया, पर में राग द्वेष किया. तो सब अज्ञानी मोह राग द्वेष के कारण, मोह रूपी भूत के कारण चार गति और पंच परावर्तन में वहां ऐसी भीष लगी, दुखी दुखी हो गया. ये चार गति में ज्वालामुखी फटी, तृष्णा रूपी ज्वालामुखी का रोग फटा. ज्वालामुखी यानी तृष्णा, उसका जो रोग, उसका दाह से आत्मा की सुख शांति नाश हो गई. जीव को अंतरंग में पीड़ा उत्पन्न हुई. बाहवरा बनकर मृग जड़ को जड़ मान बैठा और उसके पीछे दौड़ा. मृग जल कोई जल नहीं है. पानी और प्रकाश दोनों के निमित्त नैमित्तिक संबंध से एक पानी का आभास उत्पन्न होता है. उसको मृगजड़ क्यों कहा? तो कि जैसा मृग स्वयं की नाभि में कस्तूरी होने पर भी कस्तूरी की सुगंध जिस दिशा में फैलती है, उस दिशा में मृग दौड़ लगाता है कस्तूरी के लिए. मूर्ख मृग को मालूम नहीं है कि स्वयं की नाभि में कस्तूरी है. मृग दौड़ता रहेगा और कभी भी अपनी नाभि की ओर दृष्टि और ज्ञान उपयोग नहीं करेगा. ऐसे मृग को कभी कस्तूरी मिलने वाली नहीं है. ऐसी स्थिति हमारी अज्ञानी की है. आत्मा का सुखमय स्वभाव, आत्मा का त्रिकाल स्वभाव, आत्मा का ज्ञान सुख स्वभाव, वो तो अंतरंग में है. आत्मा में ये स्वभाव तो अभेद है. लेकिन अज्ञानी ने कभी भी स्वयं का आत्मा अनंत गुणात्मक है, अनंत शक्तिवान है,
अनंत धर्मात्मक है। मेरा आत्मा ज्ञान सुख स्वभावी है। मुझे सुख चाहिए तो अंतरंग में से आएगा। ऐसी बात कभी अज्ञानी ने सुनी नहीं। सुनी तो उसका लक्ष्य किया नहीं। तो ये जो अज्ञानी को जोर शोर से जो तृष्णा फटी, ये पर पदार्थ मुझे चाहिए, उसके पीछे दौड़ लगाई, पूरा विश्व के सभी पदार्थ दे दो तो भी उसकी तृष्णा पूरी नहीं हो सकती। ऐसा तृष्णा रूपी रोग, उसकी आकुलता, उसकी अंतरंग पीड़ा प्रकट होती है। बाहुरा बनकर 5 इंद्रिय और उसके विषय, उसमें सुख है ऐसा मानता है। वास्तव में वहां सुख नहीं है, मृग जड़ सुख का आभास है। फिर भी 5 इंद्रिय और उसके समूह, उसमें अज्ञानी रचा पचा रहता है। 5 इंद्रिय और के विषयों को उसके विषयों को ग्रहण करके दुखी दुखी होता है, मानता है सुखी हो गया, और दूसरे जीवों को उसका उपदेश भी देता है। देखो, हम यूरोप घूम के आए, एक बार जाने जैसा है। कुछ साथ में आने वाला नहीं है। आपके पास तो धन बहुत है, एक बार जाने जैसा है, जाके आओ। ये आचार्यपना किया। दूसरे को भी समझाया कि हम काम भोग बंधन की कथा में दुखी हम है, ऐसा उसको नहीं लगा, स्वयं को। दूसरे को काम भोग बंधन की कथा का उपदेश दिया। ऐसा परस्पर आचार्यपना भी करता है। और ऐसी काम भोग बंधन की कथा आसानी से मिलती भी है। लेकिन निर्मल वेद ज्ञान रूप प्रकाश से स्पष्ट भिन्न दिखने में आता है। ऐसा मात्र ये भिन्न आत्मा का एकपना, ऐसा भिन्न आत्मा का एकपना जो सदा यानी तीनों काल प्रगट यानी विद्यमान, अंतरंग में यानी परिणाम में छुपा हुआ प्रकाशमान है। जीव तो जाग तो जीव उभो छे, क्या जाए। क्या कहा? ये जो काम भोग बंधन की कथा, तो ये जो काम भोग के परिणाम है, उससे भिन्न, मोराग्नि से भिन्न, शुभाशुभ भाव से भिन्न
आत्मा का एकपणा, अंतरंग में प्रकाशमान, अंतरंग में विद्यमान, अंतरंग में जानने देखने वाला स्वभाव, वो आत्मा का एकरूपपना विद्यमान तो है, लेकिन तूने कभी वेदना नहीं किया। काम भोग बंधन की कथा से ये एकरूप आत्मा भिन्न है। देखो, आचार्य भगवान काम भोग बंधन की कथा में से उससे भिन्न आत्मा का स्वरूप तक आ गए। पहले ये बताया तू कहाँ खड़ा है, काम भोग बंधन की कथा में अनादिकाल से खड़ा है। वही काम भोग बंधन की कथा में छुपा हुआ मोह राग द्वेष रहित, काम भोग बंधन की कथा से रहित आत्मा का एकपना विद्यमान 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 है, उसको तेरी दृष्टि और उपयोग के द्वारा ग्रहण करके आत्मा की अनुभूति कर ले। समय हुआ है। કોણ જય બોલાવે છે?